આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનું મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ મૂલાંકની. વાત આપણે કરીએ 5 અંકની, જેનો જન્મની તારીખ 5 બની રહી છે, જેની જન્મની તારીખ 14 છે, જેની જન્મની તારીખ 23 છે. આવા લોકોનો મૂલાંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો તો 5 બને છે. જેનો 5 મૂલાંક છે, આનો સંબંધ કોની સાથે છે? તો બુદ્ધિનો કારક ગ્રહ બુદ્ધ સાથે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આવા વ્યક્તિઓ બુદ્ધિમાની વધારે હોય, આવા વ્યક્તિઓ સાહસી પણ હોય, પણ કર્મશીલની અંદર માનવાવાળા હોય, આવા વ્યક્તિઓ ઘણી બધી ચેલેન્જીસને સ્વીકાર કરતા હોય, અને આ ચેલેન્જીસની અંદર જો એનો મંગળ સારો હોય તો પોતે આગળ પણ વધી શકતા હોય છે. આવા વ્યક્તિઓ બીજાને પોતાના વશમાં કરવાની, પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા એને વશમાં કરવાની તાકાત એની અંદર રહેલી હોય છે. દર્શક મિત્રો, આવા લોકો ઝડપથી મિત્ર બનાવે છે. પરિવર્તન આના જીવનની અંદર વિશેષ માત્રામાં હોય છે, અને આવા વ્યક્તિઓ રોમાંસ અને સ્વતંત્રતા વધુ પસંદ કરે છે. જે લોકોનો આ 5 અંક બની રહ્યો છે, આવા લોકો પોતાના જીવનની અંદર પોતે મહેનત કરી અને આગળ વધી શકે છે, અને આવા લોકો જલ્દીથી પોતે નિર્ણય લઈ શકે છે. વ્યાપારની અંદર પણ આગળ વધી શકે છે. જેનો 5 અંક છે, આવા લોકો પોતાના જીવનની અંદર પોતાની બુદ્ધિથી કોઈ પણ ક્ષેત્રની અંદર સારી સફળતા મેળવી શકે છે. બેન્કિંગને લગતું ક્ષેત્ર હોય કે સીએની લાઈન હોય, ગણિતને લગતું કોઈ પણ વસ્તુ હોય, તો આવા ક્ષેત્રની અંદર પણ આવા વ્યક્તિઓ આગળ વધવા માટે પ્રયત્ન કરે તો વિશેષ લાભ મળી શકે. 5 અંકવાળા જો ભગવાન ગણપતિની આરાધના કરે તો સારો લાભ મળે. પોતાની બેન સાથેના સંબંધો, પોતાના ફઈ સાથેના સંબંધો, પોતાના મામા પક્ષ સાથેના સંબંધો જો સારી રીતે રાખે તો આવા લોકોને વિશેષ લાભ મળતો હોય છે. આવા લોકોને ક્યારેક ક્યારેક ઓચિંતાનો ગુસ્સો આવી જતો હોય, અને આ ગુસ્સાને શાંત કરવા માટે ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો રોજ જપ કરવાનો અવશ્ય સારી સફળતા મળી શકશે. વાત દર્શક મિત્રો આગળ હજી આપણે બીજા અંકની પણ કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને સફળતા મળતી જણાય. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાય. નોકરીની અંદર બઢતીની ઉત્તમ તકો આજે તમને પ્રાપ્ત થઈ શકે. પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ પણ મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણાભરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ એટલે કે શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સફળતા સારી મળતી જણાશે. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષથી તમને વિજય મળી શકે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય. ઘરની અંદર આનંદનું વાતાવરણ પણ તમારે જળવાઈ રહેશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો માં લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવું તમારા માટે અત્યંત લાભદાયી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. મારે મારા સિસ્ટર વિશે પૂછવું છે. તો તમારા બેનની જન્મ તારીખ બોલી જાઓ. 15/8/88. જન્મનો સમય સવારે 5:15 વાગે. 15/8/81 ને બેન? 15/8/88 88. ઓકે. અને સવારે 5:15 5:15. 5:15. જન્મનું સ્થળ સેવાલિયા. ઓકે. પ્રશ્ન શું છે? એમને મેરેજના ખાસો ટાઈમ થઈ ગયો છે, તો સંતાન નથી, તો સંતાન યોગ ક્યારે છે? હવે દર્શક મિત્રો, દરેક વ્યક્તિની કુંડલી તનુર ધન સહોદર મિત્ર પુત્રમ એટલે એવું કહેવાય કે દરેક વ્યક્તિની કુંડલી, કારણ કે જ્યોતિષ છે ને એ ગણિત અને વિજ્ઞાન સાથે જોડાયેલું છે. હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ ગ્રંથોની રચના કરી, જેની અંદર પુરાણો પણ આવી ગયા, જેની અંદર વેદો પણ આવી ગયા, અને દર્શક મિત્રો એ જ્યોતિષ શાસ્ત્ર એ પણ એમાંનું જ એક શાસ્ત્ર છે. હવે દર્શક મિત્રો, જ્યોતિષને આપણા વેદોની આંખ કહેવામાં આવે છે, ને એટલા માટે દર્શક મિત્રો આ જ્યોતિષ શાસ્ત્રની અંદર જયારે અલગ અલગ ગણના આપણે જોતા હોઈએ છીએ તો એ
ગણનાના આધાર ઉપર સંતાન સુખ કેવું મળશે, પતિ પત્નીનું સુખ કેવું મળશે, ભાઈ બહેનનું સુખ કેવું મળશે, આ બધી વસ્તુઓ જ્યોતિષની અંદર છુપાયેલી છે. વ્યક્તિ કેટલો જ્ઞાની છે એના ઉપર આધાર હોય. હવે 5મું સ્થાન છે સંતાનનું સ્થાન છે, પણ સંતાન સુખ એક ઉપરથી ન જોવાય. સંતાન સુખ પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર ઉપરથી જોવાય. પરંતુ તમારી બેનના જન્માક્ષરની જો વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. પંચમાધિપતિ મંગળ છે એટલે કોઠો થોડોક ગરમ રખાવે, સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ થોડાક વધારે રહે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે, સિંહ રાશિની અંદર ચંદ્રમા છે. જ્યારે મન દ્વિધામય હોય ત્યારે પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હવે જ્યારે કોઠો ગરમ હોય અને જીવનની અંદર સંતાન સ્ત્રાવ થવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય તો આવા વ્યક્તિએ હંમેશાને માટે ચાંદીનો કંદોરો કઈડે બાંધવો હિતાવહ રહે. આવા વ્યક્તિઓ ચાંદીના ગ્લાસની અંદર જલ ગ્રહણ કરે તો પણ આવા વ્યક્તિઓને વિશેષ લાભ મળી શકે. સંતાન ગોપાલ મંત્ર આવે છે, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ મંત્રનો જપ કરવામાં આવે અને ચંદ્ર કેતુના ગ્રહણ યોગ અને શનિ રાહુના શ્રાપિત દોષ આ બંનેની પૂજા કરાવવાથી એમને વિશેષ લાભ મળી શકશે. વાત કરવી છે દર્શક મિત્રો 6 અંકની. દર્શક મિત્રો, જે વ્યક્તિની જન્મની તારીખ એવું કહી શકાય કે 6 છે, 15 છે અને 24 છે, આવા વ્યક્તિઓનો મૂલાંક 6 બને છે. 6 અંક કયા ગ્રહ સાથે છે તો કે ભાઈ ગ્લેમર સાથે જોડાયેલો છે, શૃંગાર સાથે જોડાયેલો છે. એટલે કે એનો સ્વામી કોણ તો કે શુક્ર મહારાજ છે. દર્શક મિત્રો, 6 અંક વાળા વ્યક્તિઓ એવું કહી શકાય કે ભલે કાળા હોય પણ આવા વ્યક્તિઓ પોતે આકર્ષિત કરે એવા હોય. એટલે કે 6 અંક વાળા વ્યક્તિઓ શુક્ર પ્રધાન હોય અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર લોકોને આકર્ષિત કરી શકે એવી ક્ષમતા એની અંદર રહેલી હોય છે. 6 અંક વાળા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર એનામાં આકર્ષણ બહુ સારું હોય, ભૌતિક સુખાકારી આવા લોકોને સારી મળી શકે છે. આવા લોકો પોતાના જીવનની અંદર શાંતિ પ્રિય હોય છે, દીર્ઘાયુ હોય છે, સ્વસ્થ હોય છે, બલવાન હોય છે, હસમુખા હોય છે. દરેક વ્યક્તિઓ સાથે પોતે પ્રેમથી વાતો કરે અને હળીમળીને રહેવા વાળા હોય છે. કારણ કે શુક્ર છે એ બધા સાથે હળીમળીને રાખે અને એટલા માટે હળીમળીને રહેવા વાળા હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર મોજશોખ પાછળ, શૃંગાર પાછળ, સારી વસ્તુઓ પ્રત્યે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય એટલે સારી વસ્તુઓ માટે ખર્ચનું પ્રમાણ વિશેષ રહેતું હોય. આવા વ્યક્તિઓને પોતાના જીવનની અંદર એવું કહી શકાય કે પોતાના જીવનની અંદર માથાના દુખાવાને લગતી સમસ્યાઓનું સર્જન રહે, ક્યારેક ડાયજેશન ને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. એટલે આવા વ્યક્તિઓ એમાં તકેદારી રાખવી બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો? પતિ અને પત્ની આ બંનેના સંબંધો સારા રાખવા જરૂરી છે. આવા વ્યક્તિઓએ દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને ખાસ કમળનું પુષ્પ અર્પણ કરે અને લક્ષ્મીની આરાધના કરે તો આવા લોકોને વિશેષ લાભ મળી શકે છે. રોજ બપોરે દહીંનું સેવન કરે તો એનાથી પણ શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓમાં એને રાહત મળે છે અને વિશેષ સફળતાઓ પ્રાપ્ત થતી જણાય છે. આગળ આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ પણ એ પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાય. નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે. નોકરિયાત વર્ગને નવી તકો મળતી જણાય ને સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિ વાળા જાતકોએ આજે ગરીબ વ્યક્તિને મદદ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે પરિશ્રમ પછી, મહેનત પછી તમારું કામ અધૂરું લાગશે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોને સ્વજનોના હસ્તક્ષેપથી ક્યાંક ને ક્યાંક તમારું મન વિચલિત રહેતું જણાય. વૃશ્ચિક રાશિ વાળા જાતકો, આ જાતકોને નોકરીમાં સહયોગીઓનો સુંદર મજાનો સહકાર મળી શકે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ વ્યવસાયની અંદર ધનલાભ સારો મળતો જણાશે. આ લોકોએ સારો લાભ જોતો હોય તો રોજ ને માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવીને આજે પંચામૃત દ્વારા ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, વાત કરીએ 7 અંકની. દર્શક મિત્રો, જેનો 7 અંક છે આ 7 અંક કેતુ સાથે જોડાયેલો છે. તમારી જન્મની તારીખ 7 છે,
તમારી જન્મની તારીખ 16 છે, તમારી જન્મની તારીખ 25 છે, તો તમારો 7 અંક છે. અને 7 અંક એ કેતુ સાથે જોડાયેલો છે, જે રહસ્યમય છે. એવું કહેવાય કે આવા લોકો આધ્યાત્મિક ખોજ તરફ, આધ્યાત્મિક તરફ આગળ વધી શકે છે. આવા લોકો અંતર્મુખી હોય છે, દાર્શનિક હોય છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર જો કોઈ સંશોધનને લગતા કાર્યમાં જાય તો વિશેષ લાભ મેળવી શકે છે. આવા લોકોને સંશોધન કરવું બહુ ગમે, અને એટલા માટે તમારો જો 7 અંક છે તો સંશોધનની અંદર તમે આગળ વધી શકો. લેખન કળામાં, મેનેજમેન્ટમાં, મીડિયાની અંદર, આ બધા ક્ષેત્રની અંદર તમને સારો લાભ મળતો જણાશે. આવા લોકોને ધન ભેગું કરવામાં થોડીક સમસ્યા થાય હો. આવા લોકોએ સારો લાભ જોતો હોય તો રોજને માટે શ્વાનને દૂધ અર્પણ કરવું, માં દુર્ગાની ઉપાસના કરવી, વિશેષ આવા લોકોને લાભ મળી શકે. વાત કરીએ દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારે મારા હસબન્ડ માટે પૂછવું છે. તો તમારા પતિદેવનું નામ બોલી જાઓ. હા, હેમાંગ. જન્મ તારીખ? જન્મ તારીખ 26 ની રાત્રિ અને 27 ની સવાર, ફેબ્રુઆરી 1972. ઓકે. સમય? સમય 3:25, સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું હતો? પ્રશ્નમાં હવે અમારી પૈતૃક સંપત્તિ છે, એ કેટલા ટાઈમથી અમે વેચવાનું કરીએ છીએ, પણ એનો કોઈ યોગ નથી આવતો, અને અમારી પોતાનું મકાન વેચીને બી અમારે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ એ કંઈ થતું નથી. એનું સોલ્યુશન કંઈ ઘણા વર્ષોથી આવતું નથી. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, તમારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જ્યારે આપણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને પ્રોપર્ટીમાં, તો પહેલાં પહેલા આપણે ગામનું રિસર્ચ કરવું પડે, પછી એરિયાનું રિસર્ચ કરવું પડે, અને આપણા ગ્રહોનું રિસર્ચ કરવું પડે. આ બધી વસ્તુઓના રિસર્ચ પછી આપણને ખબર પડે કે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો પૈસા 1 ના 2 કે 1 ના 10 થશે. હવે વાત જન્માક્ષરની કરીએ. ધન લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ બિરાજમાન છે. મેનેજમેન્ટ પાવર સારો છે, પણ જમીન મકાનનો કારક મંગળ છે. મંગળ મેષ રાશિની અંદર પંચમ સ્થાનમાં છે. ગોચરની અંદર અત્યારે શનિ મહારાજ ઓલરેડી મીન રાશિમાં ચાલે છે, અને રાહુ મહારાજ સૂર્યની સાથે ચાલે છે. આપ ચિંતા ન કરો. ચંદ્રમાં બુધની પ્રત્યંતર દશા છે. પૈતૃક સંપત્તિનો ઉકેલ આગામી સમયની અંદર 10મા મહિના પછી તમને ઉકેલ મળતો જણાશે. તમારે અમદાવાદમાં મકાન લેવું હોય તો ટેન્શન ના લ્યો. ઓલરેડી રાહુ મહારાજ ચેન્જ થશે. કુંભ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ કરશે, એટલે કે જન્મના રાહુ ઉપર ગોચરના રાહુનું પરિભ્રમણ આવશે. એ પછી તમને સારો લાભ આપી શકે. એટલે કે આગામી 10મા મહિના પછી પીરિયડ સારો ચાલુ થાય છે. એ પછી તમને બેટર રિઝલ્ટ મળી શકશે. રોજ સવારે ગાયત્રી મંત્રનો જપ તમારા પતિદેવને કરવાનું કહેજો, વિશેષ લાભ મળશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગ્ય તમને અનુકૂળ છે. રાજકારણને લગતા ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે, વિકાસને લગતા કામકાજમાં ગતિ મળતી જણાય, ને આજનો દિવસ તમે આનંદમય પસાર કરી શકો. સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. ને હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જરૂરી છે, અને આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ સુધારો જોવા મળી શકે. આજે વ્યવસાય ની અંદર પ્રગતિ અને ધનલાભ સારો મળશે. પરિવારમાં સામાન્ય શાંતિ રહેતી જણાય. પણ જો તમારે સારો લાભ જોઈએ છે તો ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ, આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. ને હવે વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સફળતા અને આનંદનો અનુભવ થતો જણાય. નોકરીમાં પ્રમોશન મળશે, શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, અને આજે લાભ જોઈએ તો વ્યવસાયમાં પણ તમને સુધારો જોવા મળી શકે. ગાયની સેવા કરજો, ગાય માતાની સેવા તમને સારો લાભ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. માનસિક તણાવ, ટેન્શન રહેતું જણાય. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. આશાહી પરમમ દુઃખમ, નિરાશાથી દૂર રહેજો, વિશેષ લાભ મળશે. ને ખર્ચ બાબતે આજે તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર પરિવાર સાથે હળી મળીને દર્શન કરવા માટે જજો, વિશેષ લાભ મળશે. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે હો, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.